સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 16 પિતાની હાલની ઉંમર અને 42 વર્ષ છે અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે તો નીચેનાનો ગુણોત્તર શોધો। તો પહેલો દાખલો એ છે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો। તો આપણે પહેલો એ કરી નાખીશું। એમાં શું કીધું છે? પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે। પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે। તો પિતાની હાલની ઉંમર કેટલી છે? 42 વર્ષ। કેટલી છે? 42 વર્ષ। અને પુત્રની હાલની ઉંમર કેટલી છે? તો 14 વર્ષ। હવે 42 અને 14 કોઈ ઘડિયામાં સાથે આવશે તો હા આવશે। 14 તરી 42 ને 14 એકો 14। તો 14 કેન્સલ થઈ ગયા એટલે શું જવાબ આવે છે? 3/1। એટલે આપણો જવાબ આવે છે 3/1। તો પિતાની અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે? 3/1। હવે આપણે બી દાખલો કરવાનો છે। જો પુત્ર 42 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે। હવે આમાં શું કીધું છે? બી દાખલામાં પુત્ર કેટલા વર્ષનો છે? 12 વર્ષનો। જ્યારે પિતાની ઉંમર 42 વર્ષ હતી ત્યારે પુત્રની ઉંમર કેટલી હતી? 14 વર્ષ। 14 માંથી 2 ઘટ્યા એટલે પુત્રની ઉંમર જ્યારે 12 વર્ષ છે ત્યારે શું થશે? પિતાની ઉંમર 42 વર્ષ હતી તેમાંથી 2 બાદ કરીશું એટલે મળશે 40 વર્ષ। તો આપણો આ બી દાખલો હવે આપણે કરી શકીએ। ચાલો તો બી દાખલો કરીશું આપણે। કોની ઉંમર કીધી છે? પ્રથમ જે પહેલા કીધી હોય તે જ પહેલા લખવાની। તો પિતાની ઉંમર પ્રથમ કીધી છે, પિતાની ઉંમર અને પુત્રની ઉંમર। ચાલો તો પિતાની ઉંમર હવે આવે છે 40 ને પુત્રની ઉંમર આવે છે 12। તો 2 * 40 ને 2 × 12। તો 2 શું થાય છે? કેન્સલ। હજુ ભાગ પડશે। 2 × 10 = 20 ને 2 × 3 = 6। તો આટલે શું આવે છે? 2 કેન્સલ। તો શું આવે છે? 10/3। તો આટલે લખી દેવાનું જો પુત્રની ઉંમર 12 વર્ષ હોય તો પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે? 10/3 એટલે કે 10/3 મળે છે। બરાબર। હવે આપણે સી દાખલો કરીશું। સી દાખલો જુઓ। સી દાખલો કરવા માટે પહેલા રકમ જોઈ લઈએ। શું કીધું છે રકમમાં? કે 10 વર્ષ પછી પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધો। કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી। તો પિતાની હાલની ઉંમર કેટલી છે? 10 વર્ષ પછી। તો પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે। જો એમાં 10 ઉમેરીશું તો કેટલા થશે? 52 થશે। એટલે કે 10 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થશે? 10 વર્ષ પછી પિતાની ઉંમર 52 વર્ષ થશે અને પુત્રની ઉંમર કેટલી થશે? પુત્રની હાલની ઉંમર 12 વર્ષ છે। પુત્રની હાલની ઉંમર કેટલી છે? પુત્રની હાલની ઉંમર કેટલી છે? 12 વર્ષ। માટે 12 માં 10 ઉમેરીશું તો શું આવશે? 22 વર્ષ। એટલે આટલે હવે આપણે ગુણોત્તર શોધવાનો છે। જો પહેલા પિતા જ કીધા છે એટલે લખી દેવાનું પિતાના છેદમાં પુત્ર
પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર 52 છેદમાં 22. તો આટલે જુઓ 2 26 આ 52 ને 2 11 22. તો આટલે 2 2 કેન્સલ એટલે શું આવે છે 26 છેદમાં 11. માટે ગુણોત્તર શું મળે છે 26:11. એટલે લખી દેવાનું 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે તો ગુણોત્તર મળે છે 26:11. આપણો સી દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે ડી દાખલો કરીશું. ડી દાખલામાં શું કહેવામાં આવ્યું છે તો ડી દાખલામાં કહેવામાં આવ્યું છે પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધો. ડી પિતાની ઉંમર હવે કેટલી આપી છે પિતાની ઉંમર 30 વર્ષ આપી છે. પિતાની હાલની ઉંમર કેટલી છે 42. એટલે 42 માંથી 30 બાદ કરીએ તો 12 વર્ષ મળે. એટલે 12 વર્ષ ઓછા થયા. તો ત્યારે પુત્રની ઉંમર કેટલી હતી હાલની ઉંમર કેટલી છે પુત્રની હાલની ઉંમર છે 14 વર્ષ. એટલે એનામાંથી પણ આપણે 12 બાદ કરીશું તો કેટલા આવશે 2 વર્ષ. તો પિતા જ્યારે 30 વર્ષના છે ત્યારે પુત્રની ઉંમર કેટલી મળે છે 2 વર્ષ. માટે હવે આપણે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધીશું. પિતા છેદમાં પુત્રની ઉંમરનો ગુણોત્તર 30 છેદમાં 2 એટલે કે 2 15 30 ને 2 1 2. તો આટલે 2 2 શું થશે કેન્સલ. માટે 15 છેદમાં 1 માટે 15:1. એટલે લખી દેવાનું જો પિતા 30 વર્ષના હોય ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે તો ગુણોત્તર મળે છે 15:1. આટલે આપણો ડી દાખલો પણ શું થઈ ગયો પૂરો થઈ ગયો. તો આટલે આપણે